સોશિયલ મીડિયાનો તમારા કરિયરમાં ખૂબ મોટો ફાળો છે. શું કહેશો આપના ફોલોવર્સને? ફોલોવર્સને તો બસ યુટ્યુબવાળા જો ફોલોવર્સને કેવું હોય તો એ લોકો મારા ભજન સાંભળે છે અને બહુ જ સારા સારા આશીર્વાદ આપે. એવું નથી મારે ઓડિયન્સ અહીંયા આપણે યુટ્યુબમાં તો વાયટી સ્ટુડિયોમાં બતાવે કે સુરતનું કેટલું પબ્લિક, આઉટ ઓફ સિટી કન્ટ્રીનું કેટલું પબ્લિક, તો બહારના કેનેડા ને એ સાઈડના લોકો પણ આપણા મારા ભજનના વિડીયો જોવે છે. એ વિડીયો મેં જ્યારે બનાવવાનું ચાલુ કર્યું એની વાત કરું ને તો ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ટીમ કે એવું કંઈ નહીં, આપણે કેમ નોર્મલી સત્સંગ થાય બસ એવી રીતે 4-5 બાઈઓ, મતલબ વધારે થોડાક લેડીઝ ભેગું થવાનું અને સૌથી આમ મહેનત વગરનું એવું કામ કહેવાય ને, સારા કામ ભગવાનનું નામ લેતા લેતા ધંધો થાય એવું કહેવાય. તો એકવાર બેસીએ ને એટલે અમારે ઓછામાં ઓછા 15 થી 20 સોંગ બની જાય એક જ દિવસમાં. 5 થી 6 કલાક બેસીએ ને એટલે એકદમ બહુ પ્રોફિટેબલ બિઝનેસ હતો એવું કહી શકું. તો એવી રીતે ચાલુ કર્યું અને મારા જે સબસ્ક્રાઈબર યુટ્યુબના છે એને હું ખૂબ જ થેન્ક યુ કહેવા માગું કે આટલો બધો સપોર્ટ સારી રીતે કરવા માટે. અને જે ઇન્સ્ટાગ્રામવાળા સબસ્ક્રાઈબર છે આમાં એવું હોય કે ઘણીવાર પહેલાં મારું મગજ એવી રીતે કામ કરતું કે મને આ સોંગ ગમે છે ને તો હું ગાઉં, પછી ધીમે ધીમે આપણને ખ્યાલ આવે કે અહીંયા આપણે માર્કેટમાં રહેવું હોય તો આપણે પબ્લિકને જે ગમે છે ને એ જ આપવું પડશે.